જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત આવે ને એટલે ભૂગોળ તો આવે જ. અને ભૂગોળમાં પણ એક એવો ટોપિક છે નદીતંત્ર, એટલે કે ડ્રેનેજ સિસ્ટમ, જેમાંથી પ્રશ્નો પૂછાય જ છે. તો આજે આપણે એ જ કરવાના છીએ. ભારત અને ખાસ કરીને આપણા ગુજરાતના નદીતંત્રને એકદમ પરીક્ષાલક્ષી રીતે ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો આજના આ સેશનની શરૂઆત એક મજેદાર સવાલથી કરીએ. શું કોઈને ખ્યાલ છે કે ભારતની એવી કઈ નદી છે જે કર્કવૃતને એટલે કે ટ્રોપિક ઓફ કેન્સરને એકવાર નહીં પણ બે વાર ઓળંગે છે? વિચારતા રહેજો. આનો જવાબ આપણને આજના આ વિશ્લેષણમાં આગળ જઈને મળશે. તો આપણે આખા ટોપિકને વ્યવસ્થિત રીતે સમજવા માટે 5 ભાગમાં વહેંચી દીધો છે. પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજીશું, પછી હિમાલય અને દ્વીપકલ્પીય નદીઓની વાત કરીશું, એ પછી આપણા ગુજરાતની નદીઓ પર આવીશું, અને છેલ્લે પરીક્ષા માટેની સૌથી કામની ટિપ્સ અને પેટર્ન્સ જોઈશું. કોઈ પણ મોટી ઇમારત બનાવતા પહેલાં એનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? તો ચાલો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ અપવાહ તંત્ર કે ડ્રેનેજ સિસ્ટમ આખરે છે શું. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો અપવાહ એટલે પાણીનું વહેવું. અને જ્યારે એક મોટી મુખ્ય નદી અને એની સાથે જોડાતી ઘણી બધી નાની મોટી સહાયક નદીઓ આ બધી ભેગી મળીને એક ઝાડની ડાળીઓ જેવું નેટવર્ક બનાવે અને આખા વિસ્તારનું પાણી દરિયા સુધી લઈ જાય, એને જ કહેવાય અપવાહ તંત્ર અથવા તો નદી બેસિન. ચાલો હવે વાત કરીએ ભારતના નદીતંત્રના પાવરહાઉસની, એટલે કે હિમાલયમાંથી જન્મતી યુવાન, શક્તિશાળી અને એકદમ વેગીલી નદીઓની. ઓકે, હવે આ જે સ્લાઇડ છે ને એના પર ખાસ ફોકસ કરજો. આને સમજી લીધું તો સમજો કે અડધો ટોપિક તો અહીં જ ક્લિયર થઈ જશે. જુઓ, ભારતની નદીઓને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય, હિમાલયની અને દ્વીપકલ્પીય. ફરક શું? બહુ સિમ્પલ છે. હિમાલયની નદીઓને બરફ પીગળવાથી પણ પાણી મળે અને વરસાદથી પણ, એટલે એ બારેમાસ વહેતી રહે છે, એકદમ જીવંત. જ્યારે દક્ષિણની એટલે કે દ્વીપકલ્પીય નદીઓ એ મોટે ભાગે વરસાદ પર જ આધાર રાખે છે, એટલે એ મોસમી હોય છે. હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એને આપણે મુખ્યત્વે 3 મોટા ગ્રુપમાં કે સિસ્ટમમાં વહેંચી શકીએ છીએ. પહેલું ગંગા સિસ્ટમ, બીજું સિંધુ સિસ્ટમ અને ત્રીજું બ્રહ્મપુત્ર સિસ્ટમ. ચાલો આ ત્રણેયની ખાસિયતો પર એક નજર નાખીએ. આ એક જ ટેબલમાં પરીક્ષાના કેટલાય સવાલો છુપાયેલા છે. યાદ રાખજો, ગંગા ભારતનું સૌથી મોટું નદી બેસિન છે. સિંધુની 5 મુખ્ય સહાયક નદીઓ છે, જે પંજાબને પંચનદ એટલે કે 5 નદીઓની ભૂમિ બનાવે છે. અને બ્રહ્મપુત્ર એ આસામમાં દુનિયાનો સૌથી મોટો નદી ટાપુ માજુલી બનાવે છે. આ દરેક પોઈન્ટ ગોખી લેવા જેવો છે. હિમાલયની યુવાન અને તોફાની નદીઓ પછી હવે વાત કરીએ દક્ષિણ ભારતની વૃદ્ધ, શાંત અને સ્થિર નદીઓની, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પરથી વહે છે. દ્વીપકલ્પીય નદીઓને સમજવાની એક સરળ રીત છે એ કઈ દિશામાં વહે છે. જે નદીઓ પશ્ચિમ તરફ વહીને અરબી સમુદ્રમાં જાય છે, જેમ કે આપણી નર્મદા અને તાપી, તે ડેલ્ટા નથી બનાવતી પણ એસ્ચ્યુરી એટલે કે ખાડી બનાવે છે. અને જે નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીમાં મળે છે, જેમ કે ગોદાવરી, કૃષ્ણા, એ બધી મોટા ફળદ્રુપ ડેલ્ટા બનાવે છે. આ સ્લાઇડ તો સમજો કે હોટ ફેવરિટ છે પરીક્ષા માટે. ગોદાવરીને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. નર્મદાને તાપી એકદમ ખાસ છે કારણ કે તે ફાટ ખીણમાંથી વહે છે. અને કાવેરીને બંને ચોમાસાનો લાભ મળે છે, એટલે એ લગભગ 12માસી નદી ગણાય છે. આ બધા જ પોઈન્ટ્સ બહુ જ અગત્યના છે. ચાલો હવે ભારત ભ્રમણ પછી પાછા ફરીએ આપણા ઘરે, આપણા ગુજરાતમાં, અને જોઈએ કે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓનું તંત્ર કેવું છે. ગુજરાતની જમીનની રચના જેવી છે કે અહીંના નદીતંત્રને આપણે 3 ભાગમાં જોઈ શકીએ. એક તો કચ્છની નાની અને મોસમી નદીઓ, બીજું સૌરાષ્ટ્રની નદીઓ જે એક કેન્દ્રમાંથી ચારેય બાજુ ફેલાતી હોય એવી ત્રિજ્યાકાર પેટર્ન બનાવે છે, અને ત્રીજું તળ ગુજરાતની મોટી અને મુખ્ય નદીઓ. ગુજરાતની એક બહુ જ રસપ્રદ વાત છે અહીંની કુંવારિકા નદીઓ. કુંવારિકા કેમ? કારણ કે આ નદીઓ અરવલ્લીમાંથી નીકળે તો છે, પણ દરિયાને મળતી નથી. એ પહેલાં જ કચ્છના રણમાં વિલીન થઈ જાય છે, સમાઈ જાય છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ આના ઉત્તમ ઉદાહરણો છે. મિત્રો, અહીંયા મોટાભાગના લોકો ભૂલ કરે છે, તો ખાસ ધ્યાન આપજો.
જો પરીક્ષામાં પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ તો જવાબ આવશે સાબરમતી. પણ જો એમ પૂછાય કે સૌથી મોટી નદી કઈ એટલે કે પાણીના જથ્થાની દ્રષ્ટિએ તો જવાબ બદલાઈ જશે અને આવશે નર્મદા. અને ભાદર સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે. આ નાનો તફાવત યાદ રાખવો બહુ જ જરૂરી છે. તો યાદ છે પેલો સવાલ જે મેં શરૂઆતમાં પૂછ્યો હતો? ચાલો હવે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જવાબ છે મહી નદી. જી હા, આપણા ગુજરાતમાંથી પસાર થતી મહી નદી ભારતની એકમાત્ર નદી છે જે કર્કવૃત્તને એકવાર નહીં પણ 2 વાર ક્રોસ કરે છે. આ ફેક્ટને તો મગજમાં ફિટ કરી જ લેજો. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા એને હવે પરીક્ષાના એંગલથી ફટાફટ જોઈ લઈએ. આ વિભાગમાં આપણે મુખ્ય ડ્રેનેજ પેટર્ન અને કેટલીક પ્રો ટિપ્સ પર વાત કરીશું. નદીઓ જે રીતે વહે છે અને એની સહાયક નદીઓ એમાં જોડાય છે એનાથી અલગ અલગ પેટર્ન બને છે. જેમ કે ગંગા અને સાબરમતી વૃક્ષાકાર એટલે કે ઝાડની ડાળીઓ જેવી પેટર્ન બનાવે છે, જ્યારે સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર એટલે કે સાયકલના પૈડાના આરા જેવી પેટર્ન બનાવે છે. આ પેટર્ન આપણને તે વિસ્તારના ભૂપૃષ્ઠ વિશે પણ ઘણું કહી જાય છે. ચાલો એક રેપિડ ફાયર રાઉન્ડ, ફટાફટ જવાબ આપજો. જો પરીક્ષામાં પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી એટલે કે લોંગેસ્ટ નદી કઈ છે તો શું જવાબ લખશો? એકદમ સાચું. જવાબ છે સાબરમતી, કારણ કે અહીં વાત થઈ રહી છે કુલ લંબાઈની. ઓકે, બીજો સવાલ ધ્યાનથી સાંભળજો હં. ગુજરાતની સૌથી મોટી એટલે કે લાર્જેસ્ટ નદી કઈ છે? અને આનો જવાબ છે નર્મદા, કારણ કે અહીં મોટીનો મતલબ છે પાણીનો જથ્થો એટલે કે વોલ્યુમ. બસ આ લાંબી અને મોટી વચ્ચેનો ભેદ સમજી ગયા તો 1 માર્ક પાક્કો. ચાલો જતા પહેલા આખા ટોપિકનું 1 મિનિટમાં ક્વિક રિવિઝન. નંબર 1, હિમાલયની નદીઓ બારમાસી, દ્વીપકલ્પીય, મોસમી. નંબર 2, નર્મદા તાપી ફાટખીણમાં વહે અને ખાડી બનાવે. નંબર 3, સૌરાષ્ટ્રમાં ત્રિજ્યાકાર પેટર્ન. નંબર 4, સાબરમતી સૌથી લાંબી, નર્મદા સૌથી મોટી. અને નંબર 5, મહી નદી કર્કવૃત્તને 2 વાર ઓળંગે છે. બસ આ 5 મુદ્દાઓ આજના સેશનનો નિચોડ છે. અને જતા જતા એક સવાલ તમારા માટે, ખાસ કરીને જેઓ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. વિચારો કે એક બાજુ બ્રહ્મપુત્રામાં ભયંકર પૂર આવે છે અને બીજી બાજુ દેશના ઘણા વિસ્તારો પાણી માટે તરસે છે. તો આ નદી જોડાણ પ્રોજેક્ટ શું આ બંને સમસ્યાનો એકસાથે ઉકેલ લાવી શકે છે? આના પર મંથન કરજો. આવા જ એનાલિટિકલ સવાલો તમારી વિચારવાની શક્તિને ચકાસશે. તો મિત્રો, આશા રાખો છો કે આજનો આ ટોપિક એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. જો તમને આ મહેનત ગમી હોય તો એક લાઇક તો બને જ છે. અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ભવિષ્યમાં આવા જ ડિટેલ્ડ વિષયની સમજૂતી માટે જ્ઞાન વૃક્ષને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા કોઈપણ પ્રશ્નો હોય કે સૂચનો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મળીએ. જય હિન્દ.